ફરીનું મારું પાછું હે ચાલુ રાખો તમે હાલો રેડી હાલો બાપ આ પાછું આવી છે ને જોડાવું દેશ વિદેશમાં બેઠા છે બધા ખબર છે આવી ગયો વાત હાલો બસ રેડી કમ્પ્લીટ અમારે એમાં આમી તો કામ દેખાડે એટલે ઓડિયો તો દેશ વિદેશમાં દીકરા અને દીકરી રહેતા હોય નેટવર્ક ચોટે એને બાપુનો આદેશ કે તમારે આવવાની જરૂર નથી ઘરે બેઠા મનોમન માનતા લઈ લ્યો આયો કે એને પણ ત્યાં બેલ છે કાનમાં આવે છે કે નથી આવતો આવે છે ને હાલો હાલો ઓકે આ ભાઈ અમારામાં ક્યાંક ખામી છે પછી અમારામાં છે કે મોબાઈલમાં છે ભાઈ જોવો ને ભાઈ આ કાયમ વગર આપણને પણ થાય છે પણ ભૂલી જાય છે કારણ કે અવાજ ન આવે તો આપણા માણસ ઘરે બેઠા બેઠા ક્રોધ કરે કોઈ કોઈ બીજો છે ઘરથી બોલવા આવે છે વાત આવે રેડી? આવે હવે ઓછો આવે ધીમો આવે ધીમો આવે છે તો ઉપર લેન્સમાં વાંધો છે માન્ય ચેનલ જરી એમને જવાબ રિપોર્ટર બેઠા છે ભુજમાં અવાજ ઓછો આવે છે બાપુનો આદેશ છે હવે ઓકે કાઈ વાંધો હાલો હાલો કાબુલો બીજું ગયો મારો ભાઈ હે હાલો રેડી જય તો દેશ વિદેશમાં જે દીકરી રહેતા હોય 18 વર્ષ તમે ઘરે બેઠા માનતા લેજો પણ એવી લેજો માં હું તને કઈ આપીશ નહીં અહીંયા આવી ગમે ત્યારે 12 મહિને 2 વર્ષે નહીં આવી 5 થાળી ઉઠી જાય કે સેવા કરીશ હું માં તને હોના આપીશ ને હું તને હીરા સડાવીશ ને રૂપિયા ઈ કાંઈ માને જોતું નથી તમારો ભાવ જોવે છે આ એક બાપુનો તમને આદેશ છે બાપ જ્યાં રૂપિયા લેતા ને બોલે લેતા ને ઢહળતા રહીએ પણ પૈસાનો મૂકો મારા હવાલ હા અત્યારે કેહર છે આ કોઈ પણ દીકરીને તમે વસ્તુ આપો મીઠાઈ શેરડી આપો લાડવા આપો પણ દહીં દાન દહીં વાગતા નહીં આ બાયુને છે ને વાગે નહીં તેઓ તેને મજો ન આવે બાયુને એટલે આ દુઃખી થાય છે કોઈ કહેતો ના પાડો મેં નથી કર્યું દાન કરી કોઈ વાગો નહીં મુક્ત દાન કરો તમે ગુનેગાર બનો છો તો એ 18 વર્ષ બાપુનો આદેશ તમે ઘરે બેઠા દેશ વિદેશમાં શાપરામાં વાડીએ રહેતા હોય કે જંગલમાં રહેતા હોય આયા આવવાની જરૂર નથી માનતા એવી લ્યો કામ થઈ જાય આયા આવીને સેવા કરો બાપુનો આદેશ છે બાપ બીજું કે બાપુ અંધશ્રદ્ધાના મોટા વિરોધી છે આમાં ક્યાં જવું નહીં આનો વિરોધ કરો 21મી સદી છે કાંઈ નડતું નથી નડે બાપુને આપી દો પણ તમે કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાઓ અને અત્યારે જે મહાકુંભનો મેળો જે સાધુ સંતોનો દેશ વિદેશ ના ક્યાંક મહાનુભવીઓ
સંતો મહંતો ભેળા થયા છે એ આપણે બધાને હવે તો નજીકની દુનિયા છે, ટીવી ઉપર નિહાળવાનું છે. જોતા રહેજો. જે તમને સંતો જે શબ્દરૂપી જે તમને પુષ્પ અર્પણ કરે છે એ બરોબર તમે મગજમાં રાખજો. બાપ એક બાપુનો અવાજ અને ભગવંતાની માલ પર તમે લાખો કરોડોની માનતા રાખો, પણ અહીંયા આવો એમાં 1 રૂપિયો બાપુ અંબોરીને આપે, તમારી દીકરી, બેન, ભાણેજ અને ફોઈને આપી દો. કારણ આ આપવાનું કામ કરે છે, લેવાનું કામ નથી કરતી. આપે આય અને માગે બાય. એટલે એના પરિવારો છે, એના વંશજનો છે, જે લેતા એને મુબારક છે, ભલે લેતા રહીએ, ઢળતા રહીએ, પણ બાપુ બોલે છે એટલા માટે ઉચ્ચારણ સૌ ખાતું કેવું અમારા ભરતમાં છે. બા આ સિંહાસન નથી અમારા માટે, કાંઠાની જેની કથારી માથે બેઠા છે. બહુ ધ્યાન રાખવું પડે બોલવામાં. ભલે લેતા એને મુબારક છે, લેતા રહીએ, પણ આ સિંહાસન માથે બેઠા પછી કોકના દુઃખ લેવાય. અને મારા માટે તો 18 વર્ષ જે દીકરા અને દીકરીઓ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત નહીં, દેશ વિદેશથી જે આવે છે 18 વર્ષ, ઈ મોગલની ધન દોલત છે, ઈ મોગલનું ઘરાણું છે, ઈ મોગલના કાબિલ કટલા છે. બાપ અમારે કાંઈ જોતું નથી, પણ બાપુ કાયમ માટે કે છે તમારે જો આપવું હોય તો તમારી દીકરી, બેન, ભાણેજ, ફોઈને આપો. અહીંયા પૈસો મૂકો ને, રૂપિયો મૂકનારને મહાપાપ છે. હું ઘણાને ખટકું છું, મારે કોઈનું કાંઈ લેવું જ નથી ભાઈ. ભલે વાતું કરવા વાળા તો કરતા હોય, પણ હું આઈનો પરિવાર સૌને હું કહી શકું છું. બીજી વાત, આઈ સોનભાઈ ઈ પણ અમારી ઘાઘરિયાની ભાણેજ હતી. એ આમ નતું કર્યું, અમારી ભાણેજ છે. તો અમે કરી, જો અમારી ભાણેજ આમ ન કરતી હોય તો અમે કરી. એ સોનભાઈ એટલે કોઈ ખોટી વાતમાં તમને કરેલું છે, મૂકેલું છે, આ પેલા ભાઈ કાઢી નાખજો. હિંમત એની કિંમત. હિંમત રાખો બાપ. કોઈ સાધુ સંતો છે એના ધૂણા જાગૃત રાખો બાપ. કોઈ ભેદધારી, માના ધારી, એનું ધ્યાન રાખો. બાવાજી છે, સાધુ બ્રાહ્મણ, એનું ધ્યાન રાખો. અને 18 વર્ષ ભલે તમે કથાયું કરાવો, મોટા મોટા ઉપાડાઈ લ્યો છો, અને ઉપાડાઈ ના ખરેખર તમને માતાજી, પણ ઉપાડા 5-5, 7-7 કરોડના નો લ્યો. આ ઉપાડા લીધા તમે. બ્રાહ્મણોની ખેતી ભાંગી નાખી છે, બેન તમે બધા થાય. બ્રાહ્મણોને રાજી કરો. આમાં અવાજ કરી કરજો. હા બરોબર આવે છે. તો બ્રાહ્મણોની ખેતી ભાંગી નાખી છે. ગામમાં ભેદધારી સાધુ બ્રાહ્મણ એના સામું જુઓ કે અમારા ગામના બ્રાહ્મણને આવડતું નથી, અમારા ગામના બાવાજી આવા છે, સાધુ આવા છે. આ તમે પાપમાં બેહો છો. એ ભાઈ હાકળ નોટો પડે, એને પણ ક્યાં કઈ ખબર છે શું કરે, પણ કેટલાના ભેના શીંગડા પગાવ્યા. હાકળ નોટો પડો બેટા, રેખા છે. આ રેખા ટેપા ને ઈ જ ઉપડી ગયા છે. આ રાવણ નતો ટેપો. બોલો તમને હું સમજું મારે. આ હાકળ સીધી છે, મર્યાદાની છે, જરીક જાણવો તો ખરા. આ ભેણ્યા એટલે આ એક બાપુનો આદેશ છે, દુબળો બ્રાહ્મણ, ગરીબ નહીં બોલવાનું. કારણ
એ દુબળો બ્રાહ્મણ ભલે પણ એના આશીર્વાદ કોઈ દુબળા નથી. બાબાજી હોય બ્રાહ્મણ હોય સાધુ હોય અને તમે કથાયું કરાવું બહુ રાજી છો બાપ. હે 18 વરાળ પણ તમારા ગામનો બાબાજી તમારા ગામનો સાધુ ભલે કાંઈ ન આવતું હોય પણ એના આસન પહેલા રાખજો ને તો તમારા ગામની બહાર કોઈ કથા કરાવશો ને એ કથા નિષ્ફળ જાય છે. એનું આસન આપો અને દુબળા બ્રાહ્મણ પાસે પૂજા પાઠ કરાવો, હવન કરાવો, જાપ કરાવો. હા, ભાગવત વચાવો, હરિરસ વચાવો, ગીતા વચાવો, શિવ પુરાણ વચાવો, પારાયણ વચાવો. પણ દુબળો બ્રાહ્મણ કેવા બ્રાહ્મણો વાંચવા વાળા છે, મોગલ ધામે આવે છે, આપણે આનંદ આવે છે. કેવા મંત્રો બોલતા હોય બ્રાહ્મણો. હજી પડ્યા છે બાપ બ્રાહ્મણો પણ આપણે સમાજે થાય અને એની નોંધણી નથી લીધું પણ આ વડવાળી લે છે એની નોંધણી. અરે બ્રાહ્મણની ખેતી બાંધીને કે આટલા દેશમાં કોરોનો આવે છે, આટલા દેશમાં સુનવાણી આવે છે, આટલા દેશમાં દુકાળ પડે છે. કારણ બ્રાહ્મણોની ખેતી આપણે સમાજો છે. ઈ બ્રાહ્મણ ભાડે રહેતો હોય, એના વસ્તારી હોય, દીકરા દીકરીઓ ભણતા હોય, કોઈ લગ્ન કરવા હોય, વ્યવહાર એનો હાથમાં હોય, એનું ઘર અકાલું ભૂલતો સમાજ માટે, કારણ કે સમાજ લીલી વાણી છે બ્રાહ્મણની. બ્રાહ્મણની હારી લઈ લીધી છે આપણે બધાએ. તમે દેશ વિદેશમાં ઉપાડા લ્યો, હું પાછો અપણ જોવો ભાઈ ઉપાડા એ કરતા બ્રાહ્મણને કોકને રાજી કરો. સાધુ બ્રાહ્મણ બાવાજીને એની દીકરીનો કન્યાદાન લ્યો, એને વસ્ત્ર આપો. વિદેશમાં જાય ઉપાડા લ્યો માં. હવે એક દાડો આખું ઘર ઉપાડા લઈ ગયું, 50 લાખ વાપરા, 1.5 કરોડની ચોરી થઈ ગઈ ઘરમાં. લ્યો ઓ આમ ક્યાં હોય તો હાથ ફેરો કરી લીધો. આ થાય છે. ધ્યાન રાખો, આ મોટા મોટા ભલે ઉપાડા લ્યો, એક એક મહિનો ભાઈ ગંધવેડો નથી થતો, એક એક મહિનો. અને વ્યાસપીઠ નો મતલબ બ્રાહ્મણો સમજી જાય. આ બીજા ન ખબર પડે બાપ. વ્યાસપીઠ એને બાદ શારદાની પીઠ કહેવામાં આવે છે. ત્યાં મસ્કરી નો થાય, હાહાહી નો થાય, ફેકડી નો થાય. ત્યાં ખોટા ખોટા મોબાઈલના ઉપાડા ન લેવાય. હવે તો સમજો, હવે તો જાગૃત થાવ. આવું કોઈ કરતો હોય તો જાહેરમાં નીચે ઉતારો. કારણ એક વ્યાસપીઠ માટે બ્રાહ્મણ બોલતો હોય તો લાખો માણસ સાંભળતો હોય, એને લાખોની સંખ્યામાં દેશ વિદેશ. પણ કદાચ કરવાળો કાર્ય કરે તો વાહ બ્રાહ્મણ વાહ. કારણ એની મર્યાદાથી વાંચતા હોય. આ અત્યારે નથી, આ હું કોઈનો વિરોધ નથી. આ કલાકારો હીરા શીખવાયું ફૂટી જાય હીરા. ભારતની દીકરીઓ તમારો વસ્તાર બગાડવો હોય તો આવી સિરિયલો જોજો, આલ્બમો. અડધા લુગડા પહેરી આ એક વ્યક્તિ નાટકીયાનું ઠેકડા મારે છે. એટલું તો જોવો, ઈ જોઈ તમારા ઘરમાં ઘો કરી ગઈ છે. પાછા માતાજીના આલ્બમ ઉતારતી હોય. બોલો, અડધા લુગડા પહેર્યા હોય, સોડેલ જેવો વાહા હોય, ભાઈ ખબર પડી જાય કે આ આવ્યું જોવાય નહીં. હું તમને જે કહું છું, કાંકરા કાઠીમાં હું 4 અંશો હાથું કેવું અમારા લોહીમાં છે. બાકી તમને ભલે તમારે જે કરવું એ કરો. ઠેકડાય મરાવો. વ્યાસપીઠ એક પણ જેને કહેવાય એમાં બ્રાહ્મણ હોય તો ભલે અને કદાચ કવિ બેઠો હોય તો ભલે. હવે તો કવિ રહ્યા નથી, કલાકાર રહ્યા છે. અનકડી બોલે છે. કોણ ભજન આખું બોલે છે? કોણ ગરબો આખું બોલે છે? એક બતાવો. અમારો ભીખુદાન, અમારી 4 પારાનું ગૌરવ નહીં પણ 18 વર્ષનો
ગૌરવ ભીખુદાન બાપ બધાઓ તાળીથી મારા હાવજને બાપ બાટી મારા બાપનો મહોર છે ભલા મારા જેને આય પીઠળ કારણ કે બાટીની મૂળ ચામુંડા પણ એનામાં દીકરી પીઠળ છે હે જે ભીખુદાનને સાંભળવો લાવો છે હવે ઉંમર થઈ છે તો હવે પોતે થોડું સૂકી જાય છે યાદી ઉશિષ્ટ ભીખુદાન થાવો દિવાળી બેન ભીડ તમે જોવો તો ખરા કલાકારો અમારો મામો યમુ ગઢવી અમારો પરિવાર નારાયણ સ્વામી આ એક પછી એક જોવો તો ખરા હેમંત ચૌહાણ ચોખ્ખા બધા આ દીકરી છે મારી લલિતા ભરદ્રા હે આ ઈશ્વરદાન તમે જુઓ તો ખરા ભલા માણસ આ વસ્તુ છે વ્યાસપીઠ એમાં હા હી નો હવે કલાકાર ગાતો મોબાઈલમાં ઉપાડા દીધા કોઈ ઘરે વાતું આવતી હોય સમજી ગયા આ બહુ ખરાબ લાગે છે ફોન કોઈ વ્યાસપીઠમાંથી દાવો ન જોવે કારણ મારાની દ્રષ્ટિ ટૂટ છે એમાં તમારું આદમી કો તોલે બોલમાં પીસા દીએ સમજો અને ભીખુદાનને ઉંમર છે બાપ એટલે થોડુંક યાદ શક્તિ ઓછી હશે બોલવામાં પણ તોય માણસ એમ કે છે બાપુ ભીખુદાન જેવો કોઈ તમારા ચારણમાં છે નહીં અને બાપુ નારાયણ જેવો નથી આ હેમુ ગઢવીના આઠા ગાય છે બધા અમારા હેમુ ગઢવીના કાંઈ ખબર જ નથી પણ આ સમાજ ને છે ઉપાડા જોઈશ ઉપાડા જરી સમજો અને ચારણ તો છે ને હાથું કહેવા વાળો છે બાપ વ્યાસપીઠ તો કરીમાં તો જાળવો આ તમને તમે વિચાર કરો કલેક્ટર અધિકારી જજ જેવા નીચે બેઠા અને તમને જ્યારે કહેવાય કે શારદાની પીઠ માથે બેહારે છે અને ત્યાં તમે જો ભાંગરા વાતો તો સમાજ તમારી નોંધણી કરે છે બીજી વખત તમને બોલાવે નહીં ભલા માણા ઘરનો ડખો ઘરે રખાય સમજો આ વસ્તુ છે દુઃખ થાય છે અમને આવા દેશો કે બધા સજન છે સજનતા કોઈ નો સુખો ભલામણા પણ દુઃખ લાગે છે અમને બાપ અને કોઈ પણ પ્રોગ્રામ કરો તો 18 વર્ષને કહું છું બાપ કલાકાર એવા બોલાવો સાહિત્યકાર એવા બોલાવો જેથી કોઈ અનકડી ન બોલે આખા ભજન બોલાવો આખા દુઆ સંત વાર્તા આખી બધી રદ કરી આ શબ્દ દોષ લાગ્યા છે પાપ લાગ્યા છે આ અને હવારમાં જે ઓલા આલબમ જુઓ છો માતાજીના એ માતાજીના નથી આ ઠેકડીઓ કરે છે મોગલ કોઈને હેરાન કરવા વાળી નથી મોગલ તો રાગ દેવા વાળી છે જો તો ખરા માતાજીના માથે ખોરા થઈ જાય નામ મારવા જરી સમજો પાત્રો એવા લ્યો તો દુનિયા તમને ભૂલે નહીં પાત્રો લ્યો આજો અમર નામ કરી ગયા અમારા નારાયણ હેમુ ગઢવી હે અમર નામ દિવાળી બેન ભીલ ભલા માણા એક જ્યારે કોઈ ભણતર ને બનાની જેવી કોઈ થાય જરી સમજો અમારો નારાયણ ચારણ બધું હારે લઈ ગયો બાપ અમારો પરિવાર પણ નારાયણ ભજન બોલતા હોય એમાં ભલા માણસ કોઈ માણસની નજર આડી વળી ન થાય અને નજર આડી વળી જાય નારાયણ કહી દેતા કે ભાઈ તમે ભજનમાં આવ્યા છો સમજો પણ તમારો વાંક નથી વાંક અમારો અમે તમને હાથું કહેતા નથી તો આ ધ્યાન દો બાપ ભાઈ મારે મનુભાઈ આવ્યા છે બાપ તારીખે બતાવો મનુભાઈ જય હો જય
બેસો માં, બેસો જમાઈ રાત. વાહ. તો આ કરો, એક બાપનો આદેશ છે. અને તમે લગ્ન કરો દીકરા દીકરીઓના તો 18 વર્ષ તમે આપણા ધાર્મિક, આપણા પરંપરાના દેશી રાગા, દેશી લોકગીત, દેશી ભજન, દેશી સાહિત્ય આ બોલાવજો. અત્યારે આ ન બોલાવશો. પણ શું કરવું ભાઈ? હવે નાચવા મીડ્યું છે. ભારતની નાચે દેવ દીકરીઓ. દીકરી એક શક્તિનું પાત્ર છે, લક્ષ્મીનું પાત્ર છે, ભવાનીનું પાત્ર છે. પણ તમે છોકરી કહો છો, છોકરી કહો એટલે દીકરીનું તમે હડાહડ અપમાન કરો છો. એને દીકરી કહો, એને લક્ષ્મી કહો, એને શેરની કહો. આ ભણ્યા એને હું કહું છું, અભણ નથી કહેતા, ભણ્યા છે ને એને કહું છું. ભારતની નાચે દેવ દીકરી પગે બાંધીને ઘૂઘર્યું, સીધી માને સાપે સર્યું, પછી અવળા પથે ઉતર્યું. સમજી ગયા? ફરફર કરતી ભૂતળી વીજળે જાણે ફરી, બેટી નાચે બાપ વખાણે મૂકી થાય બસ કર્યું. એક મુસલે માનની દીકરી ફરીદા ઈ કે બાપુ હું વરણ જોઈને બોલું છું. આયા પડે બધા સંસ્કૃતિના જેને કહેવાય લગ્ન ગીત બોલી. ફરીદા મીર એક મુસલે એ માનની દીકરી. ખરેખર મને આનંદ આવ્યો. લલિતા ઘોડાદરા કેવા ધાર્મિક લોકગીત બોલે છે, લગ્ન ગીત બોલે છે. આપણે આનંદ આવી જાય. વાહ વાહ વાહ. અમને દાદુ ફેર કીધું કે બાપુ જો બોલાવો તો આપને બોલાવી દો. બે લલિતાબેન ને કે ફરીદા મીર કેવા બાપુ કે દેશી કે પરંપરાના કે લગ્ન ગીત બોલે. હું કે એના વખાણ નથી કરતો, પણ મને ફોન આવે છે દેશ વિદેશના. સમજી ગયા ને? આ બધું વિકૃતિ આવી ગઈ. તો એક બે જણા આવી હતી કે બાપુ એમ કહો ને ઓલું હિન્દી બોલે ને એને તમે કહેતા નથી ને તમને લાઈવમાં તગડી છે. આ વસ્તુ બહુ વિકૃતિ છોડી દીધી છે બાપ. સંસ્કૃતિ રહેવાનો દીધી. એવા તમે ભાતીગળ બોલો, ગરબા, લોકગીત, છંદ, દુઆ, પાણી ચડજો, આનંદ આવી જાય. કાલે અમારા મામા આવ્યા હતા મોહા. મને એને વાત કરી, જો આ સમાજમાં છો સાંભળજો, બાકી લેખી તમારે કરવાનું, બોલવાનું મારે છે. હસને હસલી કોણ? માનસરોવરના હસને હસલી बहुत કરતા હતા. એટલે હસનાને કીધું કે આ બધા ઉડી ઉડી જાય છે દેશ વિદેશમાં. સમજી ગયા ને? આજે હું કહું એનો ભાવ સમજી ગયો કે બધા દેશ વિદેશ જાય છે. હે હસલા હાલો ને આપણે જાય. હસલો કે આપણે સહી બરોબર છે, આપણે ક્યાંય જવાય નહીં. એ તો જાય, આપણાથી ન જવાય. આપણો ખોરાક કયો, આપણો આહાર કયો? હસલી સાંભળો છો ને? આ હવે તમે નક્કી કરજો. અને હસલીએ ખૂબ કીધું, કારણ કે અમુક પછી બગડા સટો બોલતો એટલે બિચારો ધણી જેવો ધણી પછી કે જ ને. એટલે કીધું હસલી એક કરી, હાલ આપણે ફરવા જઈએ. ફરવા ગયા. હસલી કે હું થાકી રહીશ. હસલાએ કીધું બેહી જા કાંધ માથે. હસલો કાંધ માથે બેહારી ગયો. ક્યાં? કાંધ માથે. આ સમજી જવાનું તમારે બધાને. એટલે બધા ગયા, બહુ મજો આવ્યો. જ્યાં જાય અને હસલીને રસ્તાને માન મળે, આદર ભાવ મળે. પછી આંખ પડી ગઈ એટલે હસલાએ કીધું હસલી હવે ઊંઘવા માંડી થોડાક આપણે. હસલી કે ના હવે અહીંયા જ રોકાવું, આગળ જવાય નહીં. ઈ કે વાત સાચી છે, આ ઇલાકા રોકાવાય નથી, આ ડેન્જર છે અને અહીંયા આપણું કામ નહીં. એટલે આપ થોડાક આગળ વ્યા જાય 5-25 કિલોમીટર.
હસલીએ હઠ ઉપાડી ઈ કે ઈ વાત નથી કરવી, અહીંયા જ રહેવું છે. પણ કે આમાં રવા દે કે ના, એટલે હસલો બિચારો ઢીલો થઈ ગયો. કાંઈ વાંધો નહીં, રોકાણા અને આવ્યા કાગડા કરાવ કરાવ કરતા. અરે હસલીબાઈ, તમે અમારા મહેમાન થયા, ધન ઘડી ધન ભાગ. કાગડાએ બધાએ સન્માન કર્યું. રોકાણા એ ભાઈ અવાજો છોકરો, ભાઈ અવાજો છોકરો રોકાણા. એટલે હવે હસલીએ કીધું, ભલે ભાઈ કાગડા ભાઈ તમારી નાત, હવે અમને રજા આપો અત્યારે જાય. એટલે કાગડા બધા ભેળા થયા, સમજો છો ને? હા બસ, કાગડા ભેળા થાય કે તમારે જાવું હોય તો જાઓ. હસલાને કે તમારે જાવું જાઓ, આ કાગડીને મૂકતા જાઓ. હસલો કઈ કાગડી નથી, હસલી છે કે ના, ઈ કાગડી છે. હસલો કે ભાઈ તમારા વડીલોને બોલાવો. એટલે મોટો કાગડો આવ્યો, મોટો વડીલ કે બોલો શું છે? તો બધા કાગડા ભેળા થયા અને વડીલને બોલાવ્યો કે ભાઈ આ કાગડી છે ને. હસલો એમ કે છે કે આ મારી હસલી છે. તેનો વડીલ કે ના ભાઈ ના, હસલી નથી, આ મારી કાગડી છે. શું કીધું? કાગડી છે. કાંઈ વાંધો નહીં. પછી મારે કીધું છે ને, જાદા થાય કે ઢોલ વાગતો અને ડાકલીનો અવાજ ન સાંભળે, એટલે કેસ કર્યા. સમજી ગયા ને તમે? હા પડજો, કેસ કર્યા. હસલો ગયો, મેજિસ્ટ્રેટને કીધું ભાઈ મારી એક અરજી છે અને લઈ લ્યો, લખી લ્યો. કે શું? અમે બે માણસ, હું અને મારી હસલી, આ બધે ફરવા જતા હતા, પણ કાગડાએ ભેળા થાય અને મારી હસલીને એમ કીધું કે આ હસલી નથી, આ કાગડી છે, આ અમારી સમાજની છે. જજે કીધું ના બરોબર છે, આ હસલી જ છે, તું હસે જ છો, બરોબર છે, એ ભલે કહેતા. કેસ દાખલ થયો. આ સાંભળજો, આ પોઈન્ટ કહું તમારે સાંભળવાનો હતો, આ ડીંગલ પાસે. હા, એટલે રાતે કાગડો ગયો કેડા ઘરે? જજના ઘરે. કાગડો હતો ને ગયો રાતે. એ કે આ કેસને ફેરવી નાખવાનો છે, અમે કહીએ એટલું કરવાનું છે. કે શું? આ હસલી છે ને એમ તમારે કાગડી કહેવાની છે, હસલી નથી કહેવાની. હે કે હા, હસલી નો કહેતા, કાગડી કહેવાની. પછી અમે કાગડા છીએ, ધ્યાન રાખજો કે તમારા બાપ દાદાના હારા તમે ખવાવી છે, સમજી લેજો તરીકે આ મારો શબ્દ. હવારે કોર્ટમાં કેસ ચાલુ થયો. હસલાભાઈ હાજર, હસલાભાઈ હાજર. ઓ હસલાભાઈ એલા ઢીલું મોઢું, એક બાજુ હસલી, એક બાજુ હસલો, એક બાજુ કાગડાની નાચ. કે બોલો? જજ સાહેબને કીધું, જજ સાહેબ આ મારી હસલી છે, હું હસલો છું, અમે ફરવા આવ્યા હતા, પણ આ લોકો બધા એમ કહે છે કે અમારી કાગડી છે. એના વાળ કાળા છે અને અમારા વાળ જોવો. એના વાળ કાળા છે અને અમારા વાળ આમ તો જોવો. આમાં નજર કરી જશે. પણ આ રાતે ઓલો કાગડો ગયો હતો, નથી કેમ તમે? ઈ કે ના, આ હસલી નથી, કાગડી છે. શું કીધું? આ હસલી નથી, કાગડી છે. તઈ હસને દુઃખથી ઓહો ભારે કરી. પછી કાગડાને જજે પૂછ્યું કે તમે બધા પિતૃના હારા ખાવા આવો છો? કે હા. દેખાય પિતૃ ક્યાં છે? એટલે ભેનો પોત હતો મોટો, અડધા ઊંડાનો. કાગડા નાતે કીધું કે પોતને ઉથળાવો. ભેનો પોત હતો. ઊંટ લાવ્યો, મારા નકરા જીવડા, કાળા હાથ જીવડા. પોત રહી જાય પેલી ને એમાં જીવડા પડી જાય. જીવડા કે આ બધા કવડવા તમારા, જોઈ લ્યો. સમજી ગયા ને? એમ ધર્મની ગાદીએ બેઠા પછી ગમે એનો ધ્યાય કરવો પડે. બા
નકર પછી કીડા રૂપી થાય. અને જેને કીધું કાગડાને કે તું ભલા માણા કાગડીમાંથી હંસલીમાંથી તે કાગડી કરાવ નાખી કે ન્યાય તો તમારે દેવાનો હતો કે અમારે થોડો દેવાનો હતો. તમે ક્યાં બેઠા છો? તમે સિંહાસન માથે બેઠા છો. તમારી કહેવાની ફરજ હાથી હતી પણ તમે હાથું કીધું ને. આ હંસલી જ છે. શું કીધું? આ હંસલી જ છે અને હંસનાવે સુપરત કરી છે. એમાં સમાજ છે. કોક વાતું કરે ખોટી હાયા ન પાડીશો, બહુ પાપ લાગે છે. હા, ભાઈ એટલું બોલો. આયા તમે કોકને જીભાતુડી બોલો, અહીંયા તો બગડા છો તો બોલે. આને આગળ જા અહીંયા કે તલવારી ક્યાં સામે. એટલે ભાઈ કાંઈ નતું. એટલે ખોટી વાત માણા બહુ કરે. આ સમજે જાજો આ હંસની હંસલાની વાતમાં ખોટી વાત બહુ કરે. પણ જેને હર ભજવું હક બોલવું દોનો બાતા વર એ નરને ઉતરેલી તો આઠો પર અમર. એટલે સત્ય સી સત્ય જ છે. પણ હે અઢારે બરામ તમારા ઘરની માલકો બને ત્યાં સુધી ધૂપ કરજો ગુગલ ઘીનો. અને કદાચ ન કરી શકો એવા ગાયોના સાણા ન મળતા હોય તો તમે મનથી પસ્તાવો કરશો તોય તમારી કુળદેવી મોગલ માની લેશે. પણ વાપશો નહીં. બાયુને તો ખાસ કોઈ પણ દાન કરો તમે વાપશો તો ગુનેગાર બની જશો. આ મોગલ કે કોક તમને કે તો ના પાડો, મેં નથી કર્યું તો મારી માએ કર્યું. હનુમાન અમારા ચારણનો ભાણે. હનુમાન ચારણનો ભાણે છો. ગૌતમ ઋષિ ચારણ છે. અંજની કોણ છે? ચારણની દીકરી છે. બહુ મોટી ગાથાયું છે. પણ મા જગદંબાને હવ ભલા ખબર અંતર કોણે પૂછ્યા? હનુમાને. પતી ગયા ને. કારણ ચારણ હાથું કહેવા વાળો છે. ચારણ કોઈ પક્ષપાત ન કરે, ભેદભાવ ન કરે. ચારણ પાસે અઢારે વરણ હરખો હોય. ચારણ ન્યાય કરવા વાળો છે. સમજો, હું કાયમ માટે કહું છું, જે તમે ભણો છો દીકરા દીકરીઓ ખૂબ રાજી છો, પણ હે દીકરીઓ કાઠિયાવાડને ખાસ કહું છું કે મોબાઈલની જગ્યાએ તમે એક જ કટાર લઈને બાપુ પાસે આવી છે ને ત્યારે મને એમ થાય કે હવે ક્યાંક જુદો સમય આવી છે. પણ મોબાઈલે છે ને વિકૃતિ સમાજમાં કોઈ દીધી. હા, જે રાજસ્થાન પંજાબ થી આવે છે બાયુ બાપુ પાસે કટારી લઈને આવે છે. અહીંયા દીકરી તઈ એમ થાય કે હજી છે લક્ષ્મીબાઈ છે હજી. હા, હવે છે પણ મોબાઈલ ના ઉપાડા દીધા. ઓલા સફરજન લાખ લાખના હવે હાથો રાખતો હું તને વાંધો છે. 1-1 લાખના બધી લોન, મોબાઈલની લોન, કૂતરાની લોન. વિચાર કરો, ગાડીઓની લોન. હા, બધી લોન. એમાં પછી મંદી આવે એટલે પછી હપ્તા સડી જાય. આ રવા દો, પસડી એટલી હોણ કરજો. કોકનું જોઈ રાજી થાવ પણ કોકનું જોઈ ન કરશો. સમજો દરેક. ભલે કરો ને મને વાંધો ને. જરીક જુઓ, આપણી પસડીઓ ને એટલી હોડ કણાય. પણ વાંધો નહીં, તમે કરો ને મને વાંધો નથી. પણ અમારી ફરજ છે તમને હાથું કહ્યું ને, રૂપિયા તમને કામ આવશે. રૂપિયા હાથવો અને હારા રસ્તે વાપરો કે નોંધણી કરશે મોગલ. જ્યાં ત્યાં ઉડાડોમાં મંદિરોમાં જાઓ તમે, સાધુ સંતો બ્રાહ્મણ બાવા સાધુને રાજી કરો. સાધુ સંતોના ધૂણા જાગૃત રાખો, એને રાજી કરો. ભલે તમે રૂપિયા મુકતા રહ્યો, મને કોઈ વાંધો નથી. પણ
આ નો કરો રૂપિયા તમે આપો તો દીકરી બેન ભાણેજને આપો. એ બેટા એ દીકરી ઓલી મોબાઈલ વાળી કે બહાર બેઠા બેટા આ મોબાઈલના ટુપાડાની વાત આવે છે. બંધ કરતે બેટા. હા ઈ ટુપાડા લીધા છે તારે. એટલે આ સમજો આ જો સંતાનો તમારા બગાડ્યા તો તમે માવતરો બગાડ્યા. કારણ કે માં જ નથી ઉપાડા મોબાઈલમાં. એટલે સંતાન લેવાના. પછી મારો દીકરો દીકરી માનતા નથી, મોબાઈલ મૂકતા નથી, કારણ કે એની માનો વાંક છે. એની માં દઈ દે છે સંતાને, પછી સંતાન બગડવાના છે. મોટા ગુનેગાર હોય તો સંતાનના માં અને બાપ. મને તો આ મુસલમાન હોરા પરિવાર બાપુનો વિડિયો સમજીને એ લોકોએ નિર્ણય લઈ લીધો. એના ધર્મગુરુ કીધું બંધ કરી દીધા મોબાઈલ. બોલો કે 15-18 વર્ષના દીકરા દીકરી દેવાનો નહીં. ધન્ય છે એની એકતાનું ખૂબ પીરતાવું છું. ભગવતી ખરેખર આની એકતા એક રાખે, આપણી નથી. જો તો બાપુ કીધા રાખે. તમારી નબળાઈ અહીંયા છે. કરોડો રૂપિયા છે પણ ગાંડા છે કેને દેશો? ઘરે ઘરે ગાંડા છે અત્યારે. અરે ઊંધા લેંગા પહેરીને આવે ઊંધા. સમજો આ મોબાઈલ તમે હારા નથી લાગતા, ગાંડા છો ગાંડા. અડધા મગજના રાખો જરૂર પૂરતા. આયા ઉપાડા લે. ઘરમાં ભલે વાહડો ફરતો હોય તો મોબાઈલ જોવે. આ નો કરો. પણ એ 18 વર્ષમાં તું કહું છું. પણ જેમ મુસલમાને નિર્ણય લીધો ને, હું તો એટલું કહું છું બાપુનો આદેશ છે. કોઈ પણ વરણ આવી અને ખાલી એટલું કહેજો બાપુ અમારી સમાજે એટલો નિર્ણય લીધો ને એને અમે અહીંયા સન્માન કરીશું. આ તમારો વિસ્તાર બગડવા માંડ્યા, તમને માંડ્યો મારવા. તમારો વિસ્તાર તમને મારે છે. બોલબોબન સીડિયા અડધા મગજના કારણી છે. અને હું સુધારવા નથી માંગતો, સુધરતા નહીં ભાઈ. લાખોમાં એક સુધરે તમારા માટે લાખો. જરી સમજો. એક દરબાર બે જણે ચોરી કરી. સાંભળજો, ચોરી કરી. એક મોટી ચોરી કરી અને એક નાની ચોરી કરી. મૂળ ચોરી તો ચોરી જ કહેવાય. 1 લાખની ચોરી કરે કે 1 રૂપિયાની, પણ જુદો તો બે ના ધરખો લાગે. એટલે મોટી જેને ચોરી કરી હતી અને દરબારે ગધાડા માથે બેહાયો, માથે ટકો કર્યો, ભૂસું મૂંડી નેણ મૂંડા અને કાળી મશ લગાડી અવળા ગધેડે બેસાડ્યો. કીધું મારા આખા ગામમાં સરઘસ કાઢો. અને જે માણસે નાની ભૂલ કરી એને થપ્પો દઈને દરબારે કીધું ભાઈ હવે આવી ભૂલ ન કરતો. પણ દીવાને કીધું કે દરબાર ગુનોય ગુનો, ચોરી ચોરી, કોને 1 લાખની કરી નાને રૂપિયાની, પણ ન્યાય તો બે દારૂ દેવાનો હોય. તમારાથી આ પક્ષપાત ન કરાય. ચોરી ચોરી 1 લાખની કે 1 રૂપિયાની. ઈ કે હું રાજા છું, હું રયતને બોલવા પર નક્કી કરવા વાળો છું. પણ જેને મોટી ચોરી કરી તેને ગધાડામાં પહેર્યો. જા એ શું કરે છે કે ત્યાં ગયા આખા ગામમાં ફેરવ્યો, ગધાડામાં પહેરાવે, છોકરા ખાડા પહેરાવે, ધૂળી ઉડાડે. એના ઘરે ગયો. એની હાલત જોઈને ઘરવાળીએ કીધું ઘરવાળા તમને મોત નો આવ્યું મરતા, તમારું આવું અપમાન થયું. ઈ કે મને મારી નાખવાના હતા, પણ મને કીધું ગૌરવા ગધેડે બે એવું છે, સરઘસ કાઢું છે, મરી જાઉં. ઈ કે સરઘસ કાઢો પણ મરવું નથી. તારી ભાઈએ કીધું ભમરાળા દેદો કૂટ્યા કરતા તને કૂટી નાખ્યો તો. સમજી ગયા ને? એને મનમાં હતું. પણ જે માણસે નાની ભૂલ કરી હતી એને દરબારે કીધું જાવ એના ઘરે. સામાન્ય ભૂલ ઈ ગયો એટલે એ વખતની ચિઠ્ઠી લખી મૂકી દીધું. દરબારે મને ઠપકો દીધો, હવે મારાથી જીવાય નહીં. જેને કાળ આડહરની આરે દોરી બાંધી અને ટૂંકો ખાઈ અને જીવનો અંત લહેરો હતો. આ માણસ એમ તાજણને ટકો
ખબર જ હોય. બાકી તારણાને ગમે એટલા સાબખા મારો ને કાળમી પાણો કોઈ દી ન પલને. સમજો, જે આપણો પરિવાર છે ને એમાં વડીલ હોય, વડીલને ભૂવો કહેવાય. આપણે કહી છે ને કે ભાઈ અમારા વડીલને પૂછી, વડીલ એટલે ભૂવો. આ ધંધો થઈ ગયો, ભલે કરે એનો વાંધો નહીં, પણ હાચા ભૂવા બાપુ પાસે આવે છે, પાણી નથી પીતા ભાઈ, વંદનીય છે. પણ આ તો જે ધંધા કરીને બેઠા એના માટે ખાસ ધ્યાન રાખજો. 21મી સદી છે, જરીક ધ્યાન દો. કાંઈ ડરતું નથી, કર્મ કરો. બાપુનો તમને આદેશ છે. પણ અંધશ્રદ્ધામાં તમે એટલી માજા મૂકી દીધી છે, ત્યાં કોઈ કોઈના ઘરે જાતું નથી. આ મોગલ એવી દયાળુ છે, આનું માને નહીં તો તકલીફ પાડી દે છે. અમે શું કામ તમને કહેતા કે તમારું હારું ઈચ્છી છે, અમે તમારા પૂરા વિઘ્ન આવતા તો અમે કહી દઈશું બાપ મને દઈ દે, પણ તું અંધશ્રદ્ધામાં ન જાતો. આ દેવ છે. સમજો બેનું, અવાજો સપરન બેનું. આ લાઈવ આલે છે ઉપાડા હોસાલ્યો. આ ઉપાડા સમજી ગયા ને, પેલા રમતો આવતા ખરપિયેથી ઉપાડા સાફ કરતા આપને. હા હા, જૂના ખાતા માથે છે તમે નવા ન કરો. તો કામ કે કઈ રૂપિયા માંગતો પછી બીજે લાઈન ઉભા રહે તો એ લોકો કે ભાઈ માણા તો દઈ દે. એટલે કીધું જૂના ખાતા માથે છે તમે નવા ન કરો. એટલું કેતાનો માનો તો પાઠમાં પડો. દુનિયાનો દાતાર દયાળુ દિયે છે ખરો. આખી દુનિયાનો દાતાર કીડીથી માંડી હાથી હતી, વડાપ્રધાનથી માંડી અને એક જે ભાગવા વાળો હોય એને પણ પૂરું પાડે છે. હે આખી દુનિયાનો દાતાર એ દયાળુ દિયે છે ખરો. આવડારે અભિમાનમાં તમે ભૂલાનો પરો. આ સીના ઉપર લીધા હે. રોડ માથે તમે ગાડી લઈને જતા બોર્ડમાં લખેલું હોય કે ડ્રાઇવિંગ છે, પુલ તૂટેલો છે, ધીમી આંકો, પણ ધીમી ન આંકો તેમાં પડો. એટલે કે છે એમ કહેતા ન માનો તો ફાટમાં પડો. આ વસ્તુ છે. આ અમુક જાળવો, આ આપણા બટલાને સમજાવો તો આ કઈ રહ્યું નથી. સવારમાં જાગી ઉઠી શબ્દો ન બોલશો ને પેઢી ઉઠી જાય છે. અને મમ્મી ન બોલો, મમ્મીએ ભોળીઓ વાળ્યા છે ભારતમાં. મમ્મી ડેડો, બાપને ડેડો કર્યો, ભૂખ જાણે કયો ડેડો છે, ડેડા કરી નાખ્યા અમને ભાઈ. કાલે એક ભાઈ આવી હતી કે મારી વાઈફ ભાઈ આવ્યો કે મારી વાઈફ જરીક બોલો કે જમવા કે જમવા તો દે, અહીંયા તો બિચારી. પછી ખબર કરી ઘરવાળી વાત આ ભારતની વિકૃતિ કરી ગઈ. દેશ વિદેશમાં જાઓ ખૂબ રાજી છો, પણ તમે હાલું મૂકી દીધું. હાલું વિદેશમાં જાય એવું ભારતમાં કરો છો. વિદેશનું જોઈ દે ભારતમાં આ સર્ટિફાઈ ભારતમાં ખોઈ દીધો. આ જન્મદિવસ ભારતમાં ખોઈ દીધો. આ અડધા લોકોના ભારતમાં તમે ખોઈ દીધા. મને કાલ બહુ મજા આવ્યો હતો. સાધુરામ સ્વામી વિવેકાનંદ, એનું નામ ક્યાંક શું છે? એનું નામ હતું. તું પત્રકાર છો, તને ખબર ને જે બોલો એ કામ કરે છે. કોઈ ખબર નથી. આ ભણેલા જો હું તો અભણ છું. સ્વામી વિવેકાનંદ આ હજારો છે, કોઈ યાદ છે? હું તો અભણ છું. નામ સારું છે ભાઈ. એટલે સ્વામી વિવેકાનંદ વિદેશમાં ગયા. હું કાલ બોલો પણ બીજી વાર બોલવાનું મને મજા આવે, કારણ કે સંત આને કહેવાય. ભલે સંત બધા એવા જ છે બાપ,
પણ વિદેશની માર્ગ પર સ્વામી વિવેકાનંદ ગયા, ભગવી પાક, ભગવું પોશાક, અને છેલ્લે વારો આવ્યો બોલવાનો. હા, છેલ્લે કયું ભાઈ વિદેશનું નાનપણ ભૂલી ગયો. શિકાગો, શિકાગો, શિકાગો ત્યાં વિવેકાનંદ અને છેલ્લે વારો આવ્યો. શું કીધું સાંભળજો ભાઈઓ અને મારા બહેનો, મારી માતાઓ અને મારા વડીલો, એક ભારતનું સંતાન સ્વામી વિવેકાનંદ તમને બે હાથ જોડી અને એક તમને આશીર્વાદ આપે છે. આમ મારા પ્રણામ સ્વીકારજો. હું એક ભારતમાંથી આવ્યો છું. ઇન્ડિયા નો કીધું, ઇન્ડિયા ગોરાએ કોઈ દીધું. નરેન્દ્રનાથ દત્તા. હે? નરેન્દ્રનાથ દત્તા. નરેન્દ્રનાથ. બસ આગળ ન ચાલો. નરેન્દ્ર. હા, આપણો મોદી પણ નરેન્દ્ર છે. વાહ, કૃષ્ણનો કળયુગ છે. વધો મોદી તારીથી મારા આવતને. વાહ વાહ. ભાઈ તમારે લોન નથી દીધી લાગતી. ચાલુ કેમ દીધી પાડો? વધારો કરો. જાઓ જાઓ. મોદી લોને દે મકાનની. કળયુગનો પ્રશ્ન છે. એટલે એટલું બન્યું કે મારી બહેનો, મારી માતાઓ, મારા વડીલો અને ભાઈઓ, એક જાણો કીધું, હે સ્વામી વિવેકાનંદ તમારી પહેલા કેટલાય બોલી ગયા, કોઈને અસર ન થઈ, પણ તમે બોલ્યા તો હજારો માણસની વિશે સનાતો થઈ ગયો કે વાહ ભારતના પુરુષ, વાહ ભારતના ઋષિ, વાહ ભારતના સંત, વાહ વાહ બની થવા. એક જણાએ આવી કીધું તમારી આટલી બધી તાકાત, તમારી પહેલા તો કાંઈક બોલી ગયા. તે સ્વામી વિવેકાનંદે એટલું કીધું, મારી કોઈ ઓકાત નથી, હું તો ખાલી 50-60 નો ગલોબ છું, બાકી સપ્ટેશન તો ભારતમાં પડ્યા છે. આવો બતાવો. આ વિવેકાનંદ જોવો તો ખરા એનો ભગવો પોશાક, પણ એ વિવેકાનંદ ની સામે એક સુરપાનબાઈ વિદેશમાં અને સામે આવીને ઉભી રહી કે વિવેકાનંદ સામે. વિવેકાનંદે કીધું કાંઈ પૂછવાનું છે કે હા શું? કે મારે તમારાથી લગ્ન કરવા છે. વિવેકાનંદ જોઈ લ્યો, જોઈ લ્યા આમાં આખું પાડી એટલે લગ્ન કરવા છે કે હા, પણ બાઈએ પોતાનો વ્યક્ત વિચાર કરી નાખ્યો, વિચાર વ્યક્ત કરી નાખ્યો કે લગ્ન એટલા માટે કરવા છે, તમારાથી એક દીકરો દેવાય તો અહીંયા સંસ્કાર મળે વિદેશમાં. તમારી યારે કોઈ મારે સંસાર નથી માંડવો, પણ તમારાથી જો એકાદો દીકરો દેવા જાય તમારા જેવો તો અમારા વિદેશને સુધારી દે. અને એ વિવેકાનંદ એટલું બોલ્યો, શિકાગો ની માલકોર, અરે મારી બેન, શું કીધું? એ મારી માં કે મને ભાઈ બનાવી લે, કે પછી મને દીકરો બનાવી લે, આવું કરવા કરતા મને દીકરો બનાવી લે તો મારી માન હું તારો દીકરો બનાવો, દીકરો નહીં મળે. આ વિવેકાનંદ ભલા માણા, આ રોજ તમે ઘરે ઘરે આરતી ઉતારીશ. હે? આ વિવેકાનંદ, આ સંતોની તાકાત, ઈ કે મને તમને કેવા નથી આવતા, પણ અપેક્ષા નો રાખો, કોઈ દી નો રાખો. હાથું કયો, ભલે માથું લાગે પણ હાથું કયો. તો આજે કરાયું કેનું છે ભાઈ? હાલો, હે? રાજપૂત દિનેશભાઈ ગેલાભાઈ. રાજપૂત દિનેશભાઈ ગેલાભાઈ, કીડિયાનગર હાલે આદુપુર, એના તરફથી કરાયું છે. માનું તાળીથી બતાવો. વાહ, બહુ સારું, માની કૃપા. મિત્રો હજી એટલું કહી દઉં, આ બાપુ રૂપિયા દે છે ને, કોક દઈ જાય બાપુ દે છે 5 નો 10 નો 20 નો 100 ના 500 ના, એ કોકને બાપુને દઈ જાય છે. બાપુ દે, બાપુ ભાઈ કાંઈ નથી, મોગલ છે, વાતું મતન બંધ થાય છે, મોગલ કેન્સલ કરશે.
બાકી આ બાપુ કરોડોનું કામ આદરે છે ને સેવકો એવા બેઠા છે 1 કલાકમાં પૂરું પાડી દે છે. સમજી લેજો અહીંયા હજારોની સંખ્યામાં માણસ જમે છે બાપ, પણ કોઈની ઓકાત નથી. મારા 250 દીકરા દીકરીઓ છે, કોઈની માની ઓકાત નથી કોઈ આવી બાપુને ક્યાંક વસ્તુ ખૂટી. આ મોગલ ખૂટવા નથી દેતી. હા આ તો 500 કિલો થાય એટલે 5 ટન આવે છે. ગાડીઓ મોઢે પણ નામ વગરની. હા નામ વગરની તમે 100 ગરમ દેશો તો લઈ લેશો, અને નામ વાળી ગાડી હશે તો બહાર કાઢશો. કારણ કે આનો પરિવાર અહીંયા બેઠો છે. મોગલ કુળ ચારણ ઋષિ બાપુ અહીંયા બેઠા છે. સમજો છો? અને બીજી વાત, આ દેશ વિદેશની મને કંકોત્રી આવે છે ઇંગ્લિશમાં, એટલે બધાને ખબર. હવે એમાં બહારથી ડોલરું આવે છે ભાઈ, મારા ઘરે આવે. બોલો હવે અમે તો પણ છે, અમને ન વાંચતા આવે લખતા આવે તો જે તમે કંકોત્રી મૂકી છે વિદેશ વાળા કચ્છ કાઠિયાવાડ વાળા જે હોય એમાં પૈસા ન મૂકશો, કારણ કે એ પૈસા હું હળગાવી નાખું છું. એટલે એ મૂકશો ને તમે ગુનેગાર બનશો. અને કંકોત્રીમાં 5 ચોખા પધરાવી દો એટલે હું મોટું દાન સ્વીકારી લઈશ. સમજી ગયા ને? પણ પૈસા ન મૂકશો. બીજું કે જેને બાપુને કંકોત્રી દીધી છે દીકરા દીકરીને 18 વર્ષની, હું તમને લાઈવ દ્વારા આશીર્વાદ આપું છું બાપ, કે માતાજી તમારા પરિવારને સુખી રાખે, ખૂબ શક્તિ કળા રાખે અને ખૂબ પ્રગતિ કરો. એવો બાપુનો આશીર્વાદ છે બાપ. સમયનો અભાવ, આરતીનો સમય થઈ ગયો છે. આ શું છે ભાઈ? હા મકર સંક્રાંતિ. એવું મને નહીં સુધર કહે ગયો ને, કહે છે દીકરીઓ દાદી કરજો લોભિયાઓ. હા આવા માથા લાવો, ટીવીમાં બેઠા છે. દીકરીઓ દાદી કરજો, દીકરીને બેનુને ફૂયુને મોઢા ન જોડાવો, ફૂયું દાદી કરજો. હા આઈના આશીર્વાદ દેશે નિયાની છે ને. અને આ બેનું ભાઈઓને તમે રાખડી તો કાલ કઈ પૂનમ હતી? પોસી પૂનમ. મને ખબર પોસી હોય કડક હોય જે હોય એ તો ભલે તમે કરો, હું બહુ માનું છું તહેવારોને બધાને. પણ બેન ભાઈને રાખડી બાંધતી ને તો ગીત મૂર્તિ અત્યારે આવડતું નથી, કારણ કે મોબાઈલે ઉપાડા લીધા છે, ભૂહડીઓ મારી દીધો સંસ્કૃતિનો હજી છે. હો બેન આમ રાખડી બાંધે, કાચો દોર હોય, હો કાચો દોર. અને હવે બેનો શું કરે ભાઈ? ભાઈનું ઓલા હોય ને જીના લુગડા વાળા ખિસ્સા, એટલે હોની નોટ હોય તો બેન મોઢું બગાડે. હોની દેખાય જીના લુગડા નોટ ખિસ્સામાં. 500 ની તો ગાયકા બાંધતી છે રાખડી. સમજી ગયા? આવી બેનો છે. અમુક બેનું તો છે ને એના રૂપિયા હમું નથી જોતું, ભાઈના મોઢા હમું જોવે છે. અને ભાઈ બેના હમા ને એમ દાંત કાઢતા હોય. રાખડી બાંધે. આ ગીત તરીકે સાંભળજો બેન, એક જ દિવસ બહુ મોટું છે. બેન રાખડી બાંધે ને આ લે આમ ભાલ કરે. ભાલમાં સમજી કે ના ભાલ કરે, પછી ચોખા લગાડે, પછી 3 વાર આમ લે. આમ કેટલી વાર? 3. આમ ન કરશો, બિચારાને આંખમાં મારે આમ ધડકું, આમ આ ઠોહા લાગે આમ મારે, આમ એમને આમ કરીને આમ લઈ લો. આમ ખબર પડી ને? આમ આમ ન કરશો, બિચારાને આંખું ફોડશો. હા બિચારા ઢીમણા થઈ જાય. એટલે હળવે જ ને ક્યારે આવ્યો એમ ન કરાય. સમજી ગયા? આમ હળવે જ ને એના માથે રાખવું પડે. પછી એના રાખડી બાંધો ને કે બાપ વિહામાં તું આવી ગયો, વિહામાં ગયો. ભાઈને શું કયો? વિહામાં આવી ગયો બાપ. પછી રાખડી બાંધવાને ગયો. શું કયો? બેને તે બાંધીએ ને રાખડી ને તમે જુગ જુગ જીવજો વીર રે, વીર તને ખમ્મા ખમ્મા રે. આવા ખમકારા બોલતી હોય, ભાઈનો રોગ હોય તો બીજો જાય. અને બીજો શબ્દ આશીષિયા કઈ લેવાની નથી. મતલબ બેનને સમજો, 2 રૂપિયા નો દે તો બેનને દુઃખ લાગે, બેન ભાણે કે ફૂઈ હોય, પણ એ 2 રૂપિયા દિયો ને તે બેનનામાં 2 કરોડ નો ભાવ છે. સમજી ગયા ને? શું કહે છે? આશીષિયા પૂછવીરા એ તલી તમે જુગ જુગ જીવજો વીર રે, વીર તને ખમ્મા ખમ્મા રે ખમ્મા
ગીત હતા. હવે કાંઈ બોલતું જ નથી કોઈ. એ છે ક્યાં આ બોલો છો? કાંઈ નથી બોલતા. પણ વાત અમારો છે, અમે તમને નથી કહેતા. સમજી ગયા? આ પરંપરા હાચવો. આ ભોળીઓવાળી દીનો સંસ્કૃતિનો ભારતના દેશની બાજુ લગન કરો તો કલાકારને કીધે ભાઈ હિન્દી કંકરી નો બોલતો આખા બોલ. તમે 5-5 લાખ રૂપિયા દે તમારા ટકા કેવો કરે ગાતા નથી આવડતું. કયું લોગી ક્યાં સમયે બોલવું નથી ખબર. મારી વાત સમજો. વરઘોડિયા પડતો અને મારા જેવો એમ બોલે રામ બોલો ભાઈ રામ તો ભાઈ ઊભી થઈ જાય માનવા માટે. એ બાપુ આ શું બોલો છો? કે ખરાબ તો નથી ને? ફેરા ફરતા ને એમ બોલે રામ બોલો ભાઈ રામ તો ખરાબ નથી. ન બોલાય અહીંયા તો ગણેશના જ નામ લેવાય. ગણેશાય નમઃ. અને કોઈ બાપો મારો જેવો તો હરી ગયો હોય મારા માથે આલો અને અહીંયા કોઈ એમ બોલે ગણેશાય નમઃ તો નો કે હે બાપા અહીંયા પોક મૂકવાની હોય. સમજી ગયા? ઓહો બાપુ ગયા બોલ થાવ મારા અહીંયા પોક મુકાય એટલે સમય સારું લાગે. એમ સમય બળવાન નહીં પુરુષ બળવાન. કાગે અર્જુન ને લૂંટ્યો ઓહી ધનુષ ઓહી બાણ. હા આ મીરાબાઈ કાનોડા ને ફરતા કેવી રીતે હાથમાં નહીં હો. હજી તમે સમજી લેજો. આ બાયુ તરીકે ભો કાઢો. મીરાબાઈ હૃદયમાં રાખ્યો તો કાનાને કે રાણા ભાઈ બેન નિરોધવા દો. રાણા બેન તો ગીત નથી આરે લગન કર્યા કે મીરાબાઈ નું પ્રૂફ આપો. પ્રૂફ શું કીધું? પ્રૂફ જો રાણો છો. આમ કર્યું ને દીવાન આવ્યો. આ કોળવર ભાષા આમ કરીને આમ કર્યું એટલે જેલનો કટોરો આવ્યો. આમ કરીને આમ ને આમ કરીને સભા ગોઠવાઈ ગઈ. આ કોળવર ભાષા ભણશો તમે. આ ભણેલા નહીં આવે કારણ કે નાથ મોરડો કાઢ્યો છે. ગોઠવાઈ ગઈ. આમ કર્યું એટલે બોલવાનું શરૂ કર્યું કે મીરાબાઈ પ્રતાપ એમ કે છે તમે લગ્ન કર્યા કે હા કેની આવી કે ગિરધર ની આવે મારા કૃષ્ણ ની આવે સામરિયા ની આવે. ઓહો એમ કે હા તો તમારે પુરાવો દેવો છે. મીરાબાઈ આ બહુ મોટું છે કે તમે કયો પુરાવો આપો કે લ્યો આ હોમલ કાઢ્યા નો વાતો પી જાઓ. આમ દીધો ભગવાન ધૂધવા મીડા. ભગવાનને પરસ્યો વળવા મીડા કે મીરાબાઈ પી જાઓ. આ ઈદ વાત આલે બેન મોબાઈલ બંધ કરો. આ મીરાબાઈ ની વાત આલે કાને રાખીને ઉભી એને કહે કે બેટા બેનો ઉપાડા લીધા. એ બેટા એ બેન દીકરી બારી જા કર બેટા બારી બેટા. આ એના દાદે છે. આ પછી 2 કિલોના કાના હોય. હા હે ધમણ થી કે તમારા દીકરા છે કાના છે. કાનાને હૃદયમાં રખાય. હનુમાનને કીધું ને ક્યાં છે તારા રામ ને સીતા બતાવ. સાતી શ્રી દેખાડા ગાલે આ રહ્યા ચારણ નો ભાણે જતો. દિલીપ સાતી શ્રી રામ ને સીતા માં છે એટલે કીધું પી જાઓ. મીરાબાઈ પીવો જોઈએ. જો તમે ગિરધર ની હારે લગ્ન કર્યા આમ લીધો દાંત મીંડા બધા કાઢવા. મીરાબાઈ વાતો કાંઈ ન પીવાય એમ ન પીવાય. પણ આમ જ્યારે બાજુ પર ભગવાન કૃષ્ણ બોડલી વગાડતા જોયા મીરાબાઈ પી ગયા. ભૌતિકન આ સમાજમાં કેટલાય બેઠા જ્યારે પીવા વાળા આ ભાવરસ બહુ અમુક નહીં સમજા. એ મીરાબાઈ પી ગયા. શું કામ? ભગવાન માતા દેખાણા કૃષ્ણ જયંતની માલ ઉપર પી ગયા. આ ભજન બોલે મને વાંધો ને આ વર્ણમના છે. વર્ણમ અજનાજી કેજો ફરી ઝેર મોકલે. અજનાજી કેજો ફરી ઝેર મોકલે. કારણ મારા આત્માને મોટો છે વિશ્વાસ. રાણાજી કેજો ફરી ઝેર મોકલે. હે રાણા ઓર બીજા આવતી જાય એમ આખી સમાજના મીરાબાઈએ ઝેર પીધા
અને ઈ મીરાબાઈ કીધું તમને લૂંટીને છે, મને કોઈ નહીં લૂંટે, કારણ કે મારા હારો અખિલ બ્રહ્માંડનો માલિક છે, મને કોણ લૂંટવા વાળું છે? બહુ મોટું છે, વર્ણન વાળું છે આ ગીત છે, પણ આ કોઈ કરતું નથી, આનું વર્ણન છે. તો આવા બોલાવો વર્ણન વાળા, જેથી ફરજિયાત જાણવા મળે. હું અહીંયા બોલતો ને મોબાઈલમાં ઉપાડા દીધા કઈ સમજે લો, ગાના સંસ્કાર નથી. તો આરતીનો સમય થઈ ગયો, ધૂણવાનું આવતું પારવ્યા દેજો ને 1 રૂપિયા મૂકીને ગુનેગાર બોલ ચડે બાપ. બોલ બાબલ માતની